એના ભક્ત મંડળો સર્વને ખરેખર કોટી કોટી વંદન તો કેમ કે સાહેબ આ કાળી કળયુગની અંદર ભજન કરવું ને સાહેબ એ કોઈ એવો જીવાત્મા ને સાહેબ આગળ પૂર્વજન્મની અંદર સારું કંઈ કાર્ય કરેલો જીવાય આવી ગયેલો તો સાહેબ આ ભજન સત્સંગ થાય બરાબર ભજન સત્સંગ મહાયજ્ઞ કહેવાય બરાબર યજ્ઞ જે કહીએ ને યજ્ઞની અંદર જે લાકડા અને જે બધું નાખવામાં આવે ને એની કર્મ લાગુ કરે આ જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે એટલે ખરેખર આજના પ્રસંગની અંદર વ્યાસપીઠ ઉપર બિરાજમાન આચાર્ય મહાપુરુષો તેમજ સર્વ ઉપસ્થિત ભક્તો જનોને આ દાસ સાથેથી લાખો વાર જય ગુરુ મહારાજ કેમ કે આપણે ભજન કોઈક ના ભાગ્યમાં જ કરીએ કે સાહેબ ભજન કોઈ પૈસોથી ખરીદાતું નહીં સાહેબ ભક્તિ કરવી છે ભાગ્યની વાત છે આપણા ભાગ્યમાં હોય તો ભક્તિ કરવી છે બરાબર નકર સાહેબ આ દુનિયાની અંદર કરોડપતિઓ હોય પૈસે મળશે તો કદાચ આપણું જીવન અહીંયા નહીં આવતો બરાબર અને સર્વશ્રેષ્ઠ ભક્તિથી સર્વશ્રેષ્ઠ કોઈ વસ્તુ નહીં બરાબર કોઈ પદ નહીં બધું લાખોની કરોડની બિલ્ડિંગ હોય સાહેબ વાળી કોઈ હાથાવડા વાળું નહીં સાહેબ પણ આપણે જે આપણા કામમાંથી સમય કાઢીને ભજન કરો ને સાહેબ ભગવાનનો એ સમય આપણો સત્યના પાને લખાય ને એ સમય સાહેબ આપણે હાથે આવશે બરાબર એટલે બધા આપણે સારી રીતે ભજન કરીએ ભગવાનને બરાબર આ એક સારો રસ્તો પકડવાનો હોય અહીંયા જો નાના બાળકો અને આ બહેનો બહુ સરસ કહેવાય સાહેબ ભક્તિ આપણા જીવનની અંદર આપણા પરિવારની અંદર ભક્તિ હે ને સાહેબ તો આપણે કુટુંબ સુખી હશે સાહેબ સુખી રૂપિયોથી નહીં જવાનું સાહેબ બરાબર પણ આપણા અંદર કુટુંબની અંદર ભક્તિના સંસ્કાર હતો સાહેબ એ કુટુંબની અંદર રૂપિયોથી હતો સાહેબ સુખી હશે સાહેબ બરાબર સંસ્કારો વાંચો પૈસા સાથે સાથે સંસ્કારો વાંચે બરાબર એટલે ભક્તિ તો કરજો અને આપણે બધા ને સંપીને રહીએ બધા આપણા કુટુંબની અંદર એકબીજાથી સંપીને રહીએ મોટાનું માન આપીએ બરાબર જેમ તેમ આદિવાસનું નામ બોલીએ તો આપણે સાહેબ રામચંદ્ર પાઠ કરી કોમે આવે છે બરાબર એટલે આવી આપણે કાળજી રાખીએ મા બહેનને કઈ રીતે બોલવું બરાબર વડીલો આપણા વડીલો દાદા તો દાદાને કઈ રીતે માન આપવું આ એક આપણે સનાતન ધર્મની સંસ્કૃતિ સાહેબ બધા સનાતન ધર્મની જય હો એમ કહીએ પણ એની સંસ્કૃતિ આપણે જાણતા નહીં મોટાનો આદર ભાવ કરવો માતા પિતાનું જે પાલન કરવું છે એની સેવા કરવી મોટા મોટો ધર્મ માતા પિતાની સેવા કરવી એ મોટા મોટો આપણો ધર્મ છે બરાબર આપણે આદિવાસી સમાજ બધું આડું અવળું મરી જાય ને સાહેબ મા બાપ મરી જાય તેથી દેરી કરીએ સાહેબ 50,000 ખર્ચો કરી બરાબર પણ એ સાહેબ ફોકટ છે એ કામે લાગતું નહીં સાહેબ પણ જ્યાં સુધી આપણા મા બાપ જીવિત છે ને ત્યારે સારું ભોજન આપજો સારું કપડું પહેરાવજો અને સારી રીતે સેવા કરજો સાહેબ આ મહાન સાહેબ પાછળ તમે લાખ રૂપિયાનો ખર્ચો કરો કોઈ કોમે આવશે નહીં સાહેબ આપણે ખાલી દેખાડ કરીએ લોકો માટે અમે બાપા પાછળ આટલું કર્યું કઈ ભોગત હોય મેં કામે આવતું નહીં એ જીવને કોઈ થતો નહીં એના માટે જીવતે જેટલું થાય ને આપણે એટલી સેવા કરવાની બરાબર 50 વર્ષ નાતો કરીએ સાહેબ અત્યારે થઈને આપણે સમજ આપણે પાછળ કેમ આવીએ સાહેબ આપણા અંદર આપણા જીવને કોઈ કામે આવે ને એનું કામ કરી રહ્યા સાહેબ થોડાક પૈસા આવી ગયા એટલે સાહેબ ખોટું કામ ઊભું કરી દઈએ પણ એ દેખો આ જીવનો થતો નહીં સાહેબ એટલે ખરેખર આપણે સમજણા આજે બધા ભક્તિની અંદર જોડેલા આવીએ એટલે આવું આપણે જે વર્તને સારી આપણા સમાજની અંદર થોડા ઓછા કરવા પડે છે બરાબર શું થાય 50 વર્ષ નાશ કરીએ એ જીવને શું થાય એક એના પાછળ લાખ રૂપિયાનો ખર્ચો કરે તો એ જીવને કોઈ એની મુક્તિ પ્રાપ્તિ થાય ના થાય સાહેબ એટલે ખોટા આપણે દેવાદાર થઈએ સાહેબ પૈસાને જમીએ મૂકીએ બરાબર આવું કરીને આપણે નાતો કરીએ એટલે આવા રિવાજો હોય ને ઓછા કરવા પડે આપણે બરાબર ને ભક્તિ તો કરવી જ પડે ભક્તિ ના કરે તો મેળ પડે એવો નહીં બરાબર
બરોબર આ કળિયુગની અંદર આ આખો સૃષ્ટિ ટકેલી છે સાહેબ આ સંતોથી ટકેલી છે સત્યનો એક પગરો છે બરોબર એટલે આપણા સંતોથી આ પૃથ્વી ટકેલી છે નકર આ પૃથ્વી છે ને સાહેબ વીરવિખેર થઈ જાય આ સંતો ને વીરવિખેર થઈ જશે સાહેબ એટલે આપણે બધા સાથે મળી એકબીજાને માન અને મર્યાદાથી બાબા રામદેવની જય બોલો રામ રામ બોલો બધું એક ને કે જય ગુરુ મહારાજ બોલો કોઈ બી નામ લે લો 1000 નામ બીજે નહીં શકते સ્વયં કબીર કો સાહેબ બરાબર 1000 નામ માં તો બિરાજમાન છે સાહેબ બરાબર કોઈ પણ નામ લ્યો પ્રેમથી લે સાહેબ આપણા હૃદયની અંદર જે બેઠેલો આત્મા છે સાહેબ એ બધાની અંદર અનુનમો પ્રવેશ થયેલો છે બરાબર એનો એક નો કે છે પણ ક્યારે એવું ખાય ગુરુના શરણમાં જા પછી એવું કાંઈ સાહેબ એકનો આ બધા ઘણાગાંઠ ભીડના બરાબર બધાની અંદર તત્વ એક જ છે સાહેબ પણ ક્યારે ખબર પડે ગુરુના શરણમાં જા પછી ખબર પડે બરાબર આખી આ ભૂમિકા સાહેબ ગુરુની ભૂમિકા ને સાહેબ અલગ છે ગુરુમુખ કહેવું આ ભૂમિકા બધામાં એક તત્વ છે એની ખબર પડવા માટે ગુરુ શરણમાં જવું પડે તન મન ધન સોધું શીશ અર્પણ કરવું પડે સાહેબ તો ની ખબર પડે બરાબર ખબર પડે બી નહીં અને બધા પ્રેમથી ભજન ભાવ કરજો આપણા સમાજની અંદર એકબીજાને સંપીને રહેજો સાહેબ કુટુંબની અંદર હે ને કોઈ બાળકો સાહેબ આવું વર્તન કાઢી નાખ્યું તો ભક્તિ ઉગે સાહેબ તો બાબા રામદેવનો પાઠ કરેલો સફળ થાય સાહેબ નકર સફળ થાય નહીં સાહેબ રામદેવનો પાઠ કરવાથી અહીં કરીને આપણે તો ચાલતા સાહેબ નામ લેવું તો પણ મેળ પડે આપણા જીવનની અંદર પરિવર્તન લાવવું કરે સાહેબ બરાબર પરિવર્તન લાવવું તો બસ થાય બરાબર એટલે આટલું કહી મારી વાણી વિરામ કરું બોલો સદગુરુદેવ કી આ રાજેશ ધ્રાંગી સાહેબના વિડીયો તમને ગમ્યા હોય તો મારા પાયો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.